નવસારી ખાતે વસતા પારસી સમાજે પૂર્ણા નદીના કિનારે આવા પરબની ભાવભીની ઉજવણી કરી હતી। પ્રકૃતિ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરતા પારસી સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને જળદેવી આવા બાનુનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ પૂર્ણા નદીમાં ફૂલ, રેવડી અને નારિયેળ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા। સાથે સાથે પરંપરાગત વાનગી દાળની પોળીનો ભોગ ધરાવી સૌએ પ્રસાદ રૂપે મીઠાશ વહેંચી હતી। કાર્યક્રમ દરમિયાન વિશ્વની સમૃદ્ધિ અને સર્વજનના સારા આરોગ્ય માટે વિશેષ પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતા પારસી સમાજ દ્વારા પ્રેરણાદાયી સંકલ્પ લેવામાં આવ્યો હતો, જેમાં પારસી મહોલ્લાઓમાં આવેલા પ્રાચીન કુવાઓને રિચાર્જ કરી તેમનું સંરક્ષણ અને જતન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આજે વિશ્વ જળ દિવસ છે અને તેની સાથેનો જ એક કોઇન્સિડન્સ કે જે પારસી ધર્મ પ્રમાણે પણ જળદેવીની આરાધનાનો દિવસ છે, એટલે કે આવા યજ્ઞનું પરબ તરીકે આ દિવસ ઓળખાય છે। આ દિવસ માત્ર જળની આરાધના માટેનો જ નહીં, પરંતુ હંમેશ માટે જળ બિન પ્રદૂષિત રહે અને લોકોને સારી વ્યવસ્થાથી પાણીની સગવડો મળતી રહે એ માટેનો સંકલ્પ છે। ભારતમાં આવ્યા પછી પારસીઓએ અનેક સ્થળોએ કૂવા, હવાડા, પાણીની પરબ વગેરેની વ્યવસ્થા કરી છે અને હંમેશા એ ધ્યાન રાખ્યું છે કે પાણી કોઈ પણ રીતે પ્રદૂષિત ન થાય। ઈરાનમાં, પ્રાચીન ઈરાનમાં દુનિયાની સૌથી પહેલી નહેર વ્યવસ્થા એ જરથોસ્ત્રીઓએ કરી હતી અને એ વ્યવસ્થા હેઠળ ખેતીને પણ સારી રીતે પાણી મળી રહે એ માટે હંમેશ માટે એ વ્યવસ્થા ગોઠવેલી હતી અને એ વ્યવસ્થા માત્ર વ્યવસ્થા નહીં, પરંતુ પ્રદૂષણ ન થાય એ હંમેશા ખ્યાલ રાખવામાં આવતો હોય છે।